हेलो फ्रेंड्स, આપણે આ ચેનલ ઉપર આજે આપણે વાત કરવાના છે જીકે વિશે। આ મિત્રો, આ ચેનલ ઉપર આપણે આજે જનરલ નોલેજની વાત કરવાના છીએ। મિત્રો, સૌથી પહેલા જો તમે આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અવારનવાર આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમને મળતા રહે। મિત્રો, આપણે વાત કરીએ દુબઈની, તો દુબઈ દર વર્ષે 1.6 કરોડ પ્રવાસીઓ દુબઈ જાય છે અને જેના કારણે દુબઈ દર વર્ષે 40,000 કરોડ રૂપિયાની કમાણી કરે છે, જે જીડીપીના દુબઈની 16% છે। હવે વાત કરીએ આપણે રોલ્સ રોયલની, કે રોલ્સ રોયલ એ વિશ્વની સૌથી મોંઘી બ્રાન્ડ છે, જે તેની સૌથી સસ્તી કાર 7 કરોડ રૂપિયામાં બનાવે છે। આ મિત્રો, રોલ્સ રોયલ છે સૌથી એની નાનામાં નાની કાર સસ્તામાં સસ્તી 7 કરોડ રૂપિયામાં વેચે છે। તો સાઉદી અરેબિયા છે ભારતીય બાસમતી ચોખાનો સૌથી મોટો ખરીદનાર છે। એ દર વર્ષે લગભગ 7 લાખ ટન બાસમતી ચોખા ભારત પાસેથી ખરીદે છે। દિલ્હીનું સૌથી જૂનું જૈન મંદિર લાલ કિલ્લો અને ચાંદની ચોકની સામે આવેલું છે। તે 1526માં બંધાવવામાં આવ્યું હતું। હાલમાં તેની ઇમારત લાલ પથ્થરોથી બનેલી છે। નાગપુરનું ડાયમંડ રેલવે ક્રોસિંગ એ બિંદુ છે જે ભારતને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમમાં વિભાજિત કરે છે। આ બિંદુએ 0 પોઈન્ટ પણ કહેવામાં આવે છે। મેઘાલયમાં આવેલી ઉમંગોટ નદી ભારતની સૌથી શુદ્ધ નદી છે। આ નદી મેઘાલયના માનવ્યાલિંગ ગામ પાસે છે, જે એશિયાનું સૌથી સ્વચ્છ ગામ છે। મિત્રો, હવે વાત કરીએ મુકેશ અંબાણીની, કે એન્ટિલિયામાં મુકેશ અંબાણીના ઘરનું વીજળીનું બિલ દર મહિને માત્ર 70 લાખ રૂપિયા જ આવે છે। હવે વાત કરીએ ભારતીય રેલવેની, તો ભારતીય રેલવે દર વર્ષે પાન મસાલાના ડાઘને દૂર કરવા માટે 1200 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે। કેળાને એક એવું ફળ માનવામાં આવે છે જે પુરુષોની શક્તિમાં વધારો કરે છે। જો દરરોજ એક ગ્લાસ સાથે દૂધમાં ખાવામાં આવે તો શરીર નબળાઈમાં નથી લાગતું। હવે વાત કરીએ મહિલા ક્રિકેટની, તો મિતાલી રાજ બેવડી સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર છે। વિશ્વનું સૌથી જૂનું જાણીતું જીવંત વૃક્ષ કેલિફોર્નિયામાં આવેલું છે, મેથુર સેલાર નામનું, જે બ્રિસ્ટન કોર્ન પાઇપ છે, જે 4800 વર્ષ જૂનું છે। ફિલિપાઇન્સમાં જોવા મળતું સોયા પક્ષી પ્રકાશમાં રહેવાનું એટલું શોખીન છે કે તે પોતાની માળાની આસપાસ અગનજડીઓ લટકાવી દે છે। હવે વાત કરીએ આપણે સફરજનની, કે ભારતમાં સૌથી વધારે સફરજનનું ઉત્પાદન કરતું રાજ્ય જમ્મુ અને કાશ્મીર છે। હવે ઓસ્ટ્રેલિયામાં આવેલ ટ્રાન્સ ઓસ્ટ્રેલિયન રેલવે ટ્રેક એ કોઈપણ વળાંક વિનાનો 478 કિલોમીટર લાંબો વિશ્વનો સૌથી લાંબો ટ્રેક છે। હવે વાત કરીએ આપણે દ્વારિકાની, કે દ્વારિકા એક્સપ્રેસવે એ ભારતનો પ્રથમ 16 લેન એક્સપ્રેસવે છે। મિત્રો, કોઈ પૂછે કે વિશ્વનું પ્રથમ વિમાન બનાવનાર કોણ હતા, તો એ આપણા ભારતીય હતા, જેનું નામ શિવકર બાપુજી તળપડે છે, જે ગુરુકુળમાં ભણેલા ભારતીય હતા। હવે મિત્રો, આપણે વાત કરીએ આપણા ઇન્ડિયાની, આપણા ભારતની, તો મિત્રો તમને ખબર છે કે 18મી સદી સુધી ભારત વિશ્વનો સૌથી ધનિક દેશ હતો। હા મિત્રો, 18મી સદી સુધી ભારત છે વિશ્વનો સૌથી ધનિક દેશ હતો। મિત્ર, અહીં આપણી જીકેનો વિડીયો પૂરો થયો છે, અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને બીજા સુધી પણ શેર કરજો। અને હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને અવારનવાર આવા જ નવા વિડીયો તમને મળતા રહે। ફરી મળીએ આપણે નવા વિડીયો પર।